નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રાવણ માસ એટલે વ્રતો અને તહેવારોનો મહિનો। ચાલો મિત્રો, આજે હું શ્રાવણ માસમાં આવતા ભાખરિયા સોમવારના વ્રતની કથા વાર્તા કહીશ। જો તમે મહાદેવના ભક્ત હો તો આવા અવનવી મહાદેવની કથા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ભાખરિયો સોમવાર, શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું। ભગવાન શંકરનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરવું। વ્રતધારીએ 3, 5 કે 7 અથવા 125 બિલ્લીપત્ર ભગવાન શંકરને ચડાવવા અને સદાશિવની ભક્તિ કરવી। વ્રત કરનારે 1 અથવા 2 ભાખરીનું એક ટાણું ભોજન કરવું અને ભક્તિમાં ધ્યાન પરોવવું। વર્ષો પહેલાંની વાત છે। સોમવતી નગરીમાં યશોવર્મા નામે એક બ્રાહ્મણ ધર્મશાસ્ત્રનો જાણકાર હતો, મહાન વિદ્વાન હતો અને સેવાભાવી પણ ખૂબ હતો। તેને સદાચારી ગુણિયલ યશોમતી સ્ત્રી હતી। તે પતિ ઉપર ખૂબ પ્રેમ રાખતી। પરોપકારી બ્રાહ્મણ ભિક્ષા માગી લાવતો। કોઈ ગરીબ ભિખારી આવી ચડે તો ભિક્ષામાંથી દાન આપી દેતો। જે વધે તેનું ભોજન બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવીને અને તેની સ્ત્રી બંને જમતા। તે આવો વિદ્વાન હોવા છતાં કમ ભાગી હતો, વળી દીન દુખિયારો પણ હતો। ક્યારેક અપૂરતી ભિક્ષાને કારણે ઉપવાસ કરવો પડતો। આવી ગરીબ પરિસ્થિતિથી તે તંગ આવી ગયો। આખરે તે ભગવાન સોમેશ્વરના મંદિરે ગયો। મંદિર પાસે એક તળાવ હતું। તળાવમાં કમળો ખીલ્યા હતા। કમળ જોઈ બ્રાહ્મણ હરખાઈ ઉઠ્યો। કમળો લઈ તેને ભગવાનને શ્રદ્ધાપૂર્વક ચડાવ્યા અને 2 હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યો। તેની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી ભગવાન સોમેશ્વર પ્રસન્ન થયા અને બ્રાહ્મણને કહેવા લાગ્યા, હે વિદ્વાન બ્રાહ્મણ, તું મહાપંડિત હોવા છતાં આટલો બધો દુઃખી કેમ છે? યશો શર્મા કહે, મહારાજ, મને પણ એની કશી ખબર નથી। હું કોઈનું બુરું બોલતો નથી કે ભૂંડું કરતો નથી, તોય હું ઘણો જ દુઃખી થઈ રહ્યો છું। આટલું બોલતા તો યશો શર્માની આંખમાં આંસુ ઉભરાયા। તું દુઃખી છો એ તારા ગયા ભવના કર્મો છે। તું વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કરજે। ભગવાન સદાશિવ તારા વ્રતથી પ્રસન્ન થશે। પાંડવો ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે ઘણા દુઃખી હતા। ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું, જેના પ્રતાપે યુદ્ધમાં વિજય મેળવ્યો હતો અને ગયેલું રાજ્ય પાછું મેળવ્યું। તું પણ અઢળક લક્ષ્મી મેળવીશ। તારા દુઃખનો અંત આવશે। પણ મહારાજ, ભાખરિયા સોમવારનું વ્રત કઈ રીતે થાય એની મને સમજ આપો। વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપે ભગવાને કહ્યું, શ્રાવણ મહિનાના પહેલા સોમવારે વ્રત શરૂ કરવું। 3.5 માસ સુધી વિધિપૂર્વક શ્રદ્ધાથી વ્રત કરવા। દર સોમવારે 5, 7 અને શક્ય હોય તો 125 બિલ્લીપત્રો મહાદેવજીને ચડાવવા। ભગવાન શંકરનું ધ્યાન પૂજન કરવું। ભાખરિયા સોમવારની વાર્તા સાંભળવી અને કહેવી અને એક ટાણું ભોજન કરવું। 5 ભાખરીઓ બનાવી 1 ભાખરીનું ભગવાનને નૈવેદ્ય ધરાવવું। 2 દાનમાં આપવી અને 2 ભાખરીઓથી એક ટાણું જમવું। કારતકની સુદ 14 વ્રતનું ઉજવણું કરવું। ફળ, ફૂલ, મેવો, અબીલ, ગુલાલ અને ચંદનથી ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી અને શક્તિ પ્રમાણે દાન કરવું। આ રીતે વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન રહે છે। સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે। નિર્ધનને ધન અને મન ઈચ્છિત ફળ મળે છે। વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે। બ્રાહ્મણ ઘેર આવ્યો। શ્રાવણ માસ આવ્યો। પહેલો સોમવાર આવ્યો, તેને ભાખરિયા સોમવારનું વ્રત લીધું। કારતક માસની સુદ 14 આવી ત્યારે વિધિપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું। આ રીતે દુઃખી યશો શર્માએ ભક્તિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કર્યું। તેથી અઢળક લક્ષ્મી મળી, તેના દુઃખ દૂર થયા અને અપરંપાર સુખ મળ્યું।
થોડા વખતમાં બ્રાહ્મણીના પેટે દેવનો દીધેલો રૂપાળો ક્રાંતિવાન દીકરો અવતર્યો. તેથી પતિ પત્ની સુખપૂર્વક આનંદથી રહેવા લાગ્યા. ભગવાન સદાશિવની કૃપા દ્રષ્ટિથી બ્રાહ્મણીને ભાખરિયા સોમવારનું વ્રત ફળ્યું. જય ભોલેનાથ. દેજો સાથ જેવા બ્રાહ્મણીના વ્રત ફળ્યા એવા અમને ફળજો. જય મહાદેવ.